રાષ્ટ્રીય અંધજન સર્વોદય મંડળ દ્વારા આજે શહેરમાં એક રેલી કાઢવામાં આવી હતી। રાષ્ટ્રીય અંધજન સર્વોદય મંડળ દ્વારા આજે વિવિધ માંગણીઓને બાબતે એક રેલી કાઢવામાં આવી હતી। અંધજનોની આ રેલી મહાત્મા ગાંધીનગર ગૃહથી શરૂ થઈ હતી, જે અમદાવાદી પોળ રાવપુરા થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને અંધજનોએ પડતર પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી। આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સાથે કલેક્ટરશ્રીઓને અમે આવેદનપત્ર જઈ રહ્યા છે। એ જ રીતે વડોદરા ખાતે પણ અમે બ્લાઇન્ડ મિત્રો ભેગા થઈ અને આવેદનપત્ર આપવા જઈએ છીએ। છેલ્લા કેટલાય વર્ષોથી અમે ગુજરાત સરકારને અલગ અલગ વિભાગોમાં અમે અવારનવાર રજૂઆત કરી છે, ધરણાકાર કર્યા છે, રેલી પણ કરી છે। વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ અમે કર્યો તો 15 તારીખે, એમાં 1000 બ્લાઇન્ડ મિત્રોને એરેસ્ટ કરી અને અમને બેસાડી દેવામાં આવ્યા હતા। એટલા માટે આ તમામ કાર્યક્રમોને અમે વખોડી અને આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। વડોદરા મહાનગર સેવા સદનની દબાણ ટીમ આજે સમતા વિસ્તારમાં ત્રાટકતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી જવા પામી હતી। વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાએ સમતા વિસ્તારમાંથી 30 જેટલી લારીઓ ઉપાડી હતી। શહેરના સમતા વિસ્તારમાં ગેરકાયદે ફૂલી ફાલેલા દબાણોને કારણે રાહદારીઓને ઘણી અગવડતા પડી હતી। એટલું જ નહીં, વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો, જેથી સેવા સદનની દબાણ શાખાએ આજે ગોરવા પોલીસના બંદોબસ્ત વચ્ચે 30 જેટલી લારીઓ ઉપાડી અટલાદરા સ્થિત સ્ટોરમાં જમા કરાવી હતી। વડોદરા મહાનગર સેવા સદનની દબાણ ટીમ ડેપ્યુટી કમિશનર CR મકવાણા સાહેબના આદેશ પ્રમાણે વોર્ડ નંબર 10માં આવતો વિસ્તાર ગોરવા સમતા પોલીસ ચોકી પાસે મેઇન રોડ પર કોર્પોરેશનના પ્લોટમાં અને જે રોડ લાઇનમાં ટ્રાફિકને નડતરૂપ લારીઓ છે, આ લારીઓના દબાણો દૂર કરવા માટેનો પ્રોગ્રામ ડેપ્યુટી કમિશનર વહીવટ CM મકવાણા સાહેબે બનાવ્યો હતો અને દબાણ દૂર કરવાના કામે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ટ્રાફિક ACP શ્રી મલિક સાહેબનો સ્ટાફ તથા દબાણનો સ્ટાફ તથા વોર્ડ નંબર 10ના સ્ટાફને સાથે રાખીને આ દબાણો દૂર કરવામાં આવેલ છે। વડોદરા મધ્યસ્થ જેલમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ રાખતા એક કેદીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે। વડોદરા મધ્યસ્થ જેલમાં અનઅધિકૃત રીતે મોબાઈલ ફોન રાખવા બદલ રાવપુરા પોલીસે એક કેદીની ધરપકડ કરી છે। વડોદરા મધ્યસ્થ જેલના સત્તાધીશોએ જેલમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન સજા ભોગવતા કાસમ અબ્દુલ સત્તાર ઉર્ફે કાસમ બિરિયાની પાસેથી મોબાઈલ ફોન કબજે લીધો હતો, જે બાબતે રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। જ્યારે મોબાઈલ ફોન બાબતે FSLનો અહેવાલ આવતા જ રાવપુરા પોલીસે કાસમ સત્તારની ધરપકડ કરી હતી।